હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ અને અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। ભારતનું સૌથી હિન્દુ મંદિર દિલ્હી અક્ષરધામમાં કેમ 1 કલાક માટે બિનજરૂરી તમામ લાઇટ બંધ કરાવવામાં આવી હતી? આ લાઇટ બંધ કોણે કરાવી હતી? આ લાઇટ બંધ કરાવવા માટે શું હતું કારણ? અને લાઇટ બંધ કરીને શેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું? ચાલો જાણીએ। તો તમને જણાવીએ કે દિલ્હી અક્ષરધામમાં WWF દ્વારા લાઇટ બંધ કરાવવામાં આવી હતી। શું છે આ WWF? WWF એટલે વર્લ્ડ વાઇલ્ડ ફંડ ફોર નેચર। એ 1961માં સ્થપાયેલી સ્વિટ્ઝરલેન્ડ આધારિત આંતરરાષ્ટ્રીય બિન સરકારી સંસ્થા છે, જે જંગલી વિસ્તારોની જાળવણી અને પર્યાવરણ પર માનવીય પ્રભાવને ઘટાડવાના ક્ષેત્રમાં કામ કરે છે। ત્યારે WWFને આ ઇવેન્ટ માટે 60 કલાક માટે અલગ અલગ 60 સ્થળને સિલેક્ટ કરવાના હતા, જેમાં એક ભારતમાં દિલ્હી અક્ષરધામને પસંદ કર્યું હતું। નવી દિલ્હીના સ્વામિનારાયણ અક્ષરધામે આપણા ગ્રહ એટલે કે પૃથ્વીના રક્ષણના સમર્થનમાં WWF વર્લ્ડ વાઇલ્ડ ફંડ ફોર નેચર દ્વારા આયોજિત અર્થ 60 અવર્સ 2024 ઇવેન્ટમાં ભાગ લીધો હતો, જે આ ઇવેન્ટમાં વ્યક્તિઓ, સમુદાયો અને સંસ્થાઓને 1 કલાક માટે તેમની લાઇટ બંધ કરવા પ્રોત્સાહિત કરે છે, જેથી પર્યાવરણની હકારાત્મક અસર પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી। દિલ્હી અક્ષરધામમાં 23 માર્ચ 2024ના રોજ 8:30 વાગ્યાથી 9:30 વાગ્યા સુધી 1 કલાક પૃથ્વી પરનું શું અસર થઈ છે તે જોવા માટે તેને બિનજરૂરી લાઇટો બંધ કરી દીધી હતી। અર્થ અવર એ વિશ્વની સૌથી મોટી પર્યાવરણીય ઘટના અને વૈશ્વિક ચળવળ છે, જે પૃથ્વી પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવતા વિશ્વભરના લાખો લોકોને એક કરે છે। પરમ પવિત્ર મહંત સ્વામી મહારાજ દ્વારા પ્રેરિત BAPS સકારાત્મક પર્યાવરણ પ્રથાઓને ટેકો આપવાની વ્યાપક પ્રતિબદ્ધતાના ભાગરૂપે અર્થ અવર અને અન્ય ઘણી ટકાઉતા પહેલાંનો સામેલ છે। આમ પણ આપણે જાણીએ છીએ કે BAPS સંસ્થા દેશના નાના ગામડાથી લઈને વિશ્વના મોટા શહેરો અને દેશો દ્વારા થતી સામાજિક કાર્ય અને સેવા, કુદરતી આફતો, કોઈ પણ સેવાકીય કાર્ય હોય તે તમામમાં સંસ્થા ભાગ અને સહાય કરે છે। તો હરિભક્તો, આવા જ BAPS સ્વામિનારાયણ સંપ્રદાયના અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી સ્વામિનારાયણ મોટિવેશન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરી દેજો। સૌનો આભાર।